અમદાવાદમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે નશામાં આતંક મચાવ્યો। દારૂ પીધેલી હાલતમાં વિશાલ ગુર્જરે અકસ્માત સર્જ્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજે બે વાહનોને ટક્કર મારી। મણિનગર પોલીસ સ્ટેશન પાસે તેઓ નશાની હાલતમાં ઝડપાયો। જો કે યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે। કાર પર NSUIની પ્લેટ લગાવીને નશામાં તે કાર ચલાવતો ઝડપાયો છે। હાલ તો જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નશાની હાલતમાં ઝડપાયા છે અને અકસ્માત પણ સર્જ્યો છે। અકસ્માતની ઘટના બની હતી ઠીક મણિનગર પોલીસ સ્ટેશનની નજીક સિટી કોર્નર રેસ્ટોરન્ટ આવેલી છે, ત્યાં અકસ્માતની ઘટના બની હતી। અકસ્માત કર્યા પછી સ્થાનિક લોકોએ આ વરના કાર ચાલક કે જેનું નામ સામે આવ્યું હતું વિશાલ ગુર્જર કે જે અમદાવાદ શહેર NSUI કોંગ્રેસનો નેતા તે રહી ચૂક્યો છે અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહભાઈનો ભાણો પણ હોવાની હકીકત સામે આવી છે। જ્યારે એ પકડાયો ત્યારે એને સ્થાનિક લોકો સાથે ગેરવર્તન પણ કર્યું હતું અને જ્યારે સ્થાનિક PI ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે પણ અયોગ્ય વર્તન કર્યું હતું। બોલવાનું ભાન કેમ કે ન હતું એટલે એને નશો કરેલો હતો। નશાની હાલતમાં એને અકસ્માત કર્યો હોવાની હકીકત સાબિત થઈ હતી, જેના આધારે સ્ટેશનમાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદના આધારે તેની અટક પણ કરી લેવામાં આવી છે। અર્પિત, અગાઉની ઘણી બધી અકસ્માતો સામાન્ય અકસ્માતો હોય કે નશાવાળા અકસ્માત હોય, ઘણી બધી ઘટનાઓમાં આપણે જોયું છે કે મોટા માથા અથવા તો રાજકીય વર્ગ ધરાવતા લોકો હોય એ છૂટી જતા હોય છે। હાલ જે પકડાયા છે વિશાલ ગુર્જર, એ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજ પણ છે, એટલે હવે તેમના વિરુદ્ધ શું પોલીસ કાર્યવાહી કડક કરશે કે ઢીલી નીતિ અપનાવશે? ઘટનાની ગંભીરતાને જોતા ગઈકાલે રાત્રે જ્યારે અકસ્માતની ઘટના બની હતી ત્યારે ત્યાંના સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના PI પહોંચ્યા હતા અને આખી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। કેમ કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય, અકસ્માત અથવા તો મારામારીની અકસ્માતની ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં હાજર ટોળું રોષે ભરે અને જો એને મારવા પર લે તો અન્ય કોઈ કોન્સિક્વન્સીસ સર્જાવાની શક્યતા સંભાવના રહેલી છે। એટલે સૌથી પહેલા તો જે આરોપી હોય, અકસ્માત કર્યો હોય, કોઈ પણ વ્યક્તિ હોય તો એને સુરક્ષિત રીતે એને બહાર કાઢવો અને એને કોઈ એસોલ્ટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। એટલે ગઈકાલે પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીને ત્યારે જ એની અટક કરી લેવામાં આવી હતી અને પૂછપરછ કરી એની અધિકૃત ધરપકડ કરવામાં આવી। ઓકે અર્પિત, આભાર આપનો। એટલે તેની પૂછપરછ કરીને અધિકૃત રીતે તેની ધરપકડ કરવામાં આવી છે। જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે। તેમની કાર પર NSUIની પ્લેટ પણ લાગેલી હતી અને નશામાં તે કાર ચલાવતો હોવાની વિગતો છે। મણિનગર પોલીસ સ્ટેશન પાસે નશાની હાલતમાં વિશાલ ગુર્જર ઝડપાયો છે। સાથે સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજ પણ છે।